એક તરફ વિકાસ અને બ્યુટિફિકેશનના મોટા મોટા દાવા તો બીજી તરફ કરોડો રૂપિયાના ખર્ચ કર્યા બાદ પણ વઢવાણનું જે ઐતિહાસિક ધર્મ તળાવ છે આજે ગંદકીમાં ગરકાવ થઈ ગયું છે। જે તળાવ શહેરની શાન તરીકે ઓળખાતું હતું હવે ત્યાં ડ્રેનેજનું કાળું અને દુર્ગંધ મારતું પાણી ભરાઈ ગયું છે। લોકોનો આરોપ છે કે આ કોઈ કુદરતી આફત નથી પરંતુ મહાનગરપાલિકાની બેદરકારીનું જીવતું ઉદાહરણ છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। વઢવાણનું ઐતિહાસિક ધર્મ તળાવ એક સમયે શહેરની શાન ગણાતું હતું। વઢવાણ સ્ટેટે અહીં હવા મહેલ બનાવ્યો હતો જેથી લોકો તળાવના કિનારે બેસીને હવાની મજા માણી શકે, પરંતુ આજે એ જ તળાવમાં મહાનગરપાલિકા શહેરનું ગંદુ પાણી ડ્રેનેજનું જે છે તે ઠાલવી રહ્યા હોવાનો સ્થાનિકોનો આરોપ છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ વઢવાણ અને આસપાસના વિસ્તારનું જે ગંદુ પાણી છે તે સીધું જ ધર્મ તળાવમાં છોડવામાં આવે છે અને પરિણામે આખું તળાવ કાળા અને દૂષિત દુર્ગંધ મારતા પાણીથી ભરાઈ ગયું છે। આ તળાવમાંથી આવતી દુર્ગંધના કારણે આસપાસના 10 થી વધુ સોસાયટીના લોકોનું જીવવું મુશ્કેલ બની ગયું છે। આ મામલે સ્થાનિકો શું કહી રહ્યા છે એ સાંભળી લો। વઢવાણ ખાતે રહેલ ધર્મ તળાવ એક ઐતિહાસિક તળાવ છે જેની અંદર અત્યારે ખૂબ જ દૂષિત પાણી ફેલાઈ રહ્યું છે, કચરો ખૂબ જ છે અને લોકો ત્યાં બગીચો છે ત્યાં ફરવા જાય છે, પરંતુ એ ધર્મ તળાવમાં જે ગંદકી ફેલાઈ રહેલ છે, જે કચરો નાખવામાં આવી રહ્યો છે, દૂષિત પાણી એની અંદર ભળાઈ જઈ રહ્યું છે અને એના માટે થઈને હું મ્યુનિસિપાલિટી મહાનગરપાલિકાના કમિશનરને પણ વિનંતી કરું છું કે તેઓએ આ ધર્મ તળાવને સ્વચ્છ કરવા માટેના પ્રયત્નો કરવા જોઈએ। લોકાભિમુખ કાર્ય માટે થઈને આ અત્યંત જરૂરી છે, નહીંતર આવનાર સમયની અંદર લોકોના આરોગ્યને ખતરો ઊભો થાય એવી દહેશત છે। આથી આ ધર્મ તળાવ જે ઐતિહાસિક તળાવ છે એને સ્વચ્છ કરવા માટે, એને ચોખ્ખું કરવા માટે મહાનગરપાલિકાએ પ્રયત્ન કરવા જોઈએ એવી લોકોની માંગ છે અને ભવિષ્યની અંદર લોકોના આ આરોગ્યને ખતરારૂપ ન બને એટલા માટે પણ આ જરૂરી છે। તો મહાનગરપાલિકાને મારી વિનંતી છે કે તેઓ આ ધર્મ તળાવને ત્વરિતપણે ચોખ્ખું કરે અને જે બગીચો બનાવ્યો છે કરોડના ખર્ચે એની પણ સારી રીતે ઉપયોગ થઈ શકે, લોકો ત્યાં આવજાવ કરી શકે, નહીંતર પછી આ જે દૂષિત પાણી અને એની દુર્ગંધને લીધે લોકોના આરોગ્યને ખતરો છે એ પણ ખૂબ જ એમ કહી શકાય કે લોકોના આરોગ્ય માટે ખતરો ઊભો થાય એવી દહેશત છે। તો એને તળાવને સ્વચ્છ કરવા અને ગંદુ પાણી એમાં મિક્સ ન થાય એ માટે પગલાં લેવા મારી કમિશનર સાહેબને વિનંતી છે। શહેર જાગૃત નાગરિક ઘનશ્યામભાઈ પરમાર। હાલમાં ધર્મ તળાવ વઢવાણની અંદર મહાનગરપાલિકા ભેગી થવાથી વઢવાણ પણ સુરેન્દ્રનગરમાં આવી ગયું અને સુરેન્દ્રનગરના વઢવાણ એક મોટી મહાનગરપાલિકા બન્યા પછી અત્યારે અહીંયા બ્યુટી ઓલું બનાવે છે અને એની અંદર તળાવની અંદર બધા અત્યારે કેટલા બધા દુર્ગંધવાળા પાણીને બધું આજુબાજુની સોસાયટી બધી એકદમ સામે બધા છે, અહીંયા બધા દેવી પૂજકો રહે છે, આ બાજુ સોસાયટીઓ છે, આ બાજુ હવા મહેલ છે, આગળની સાઈડમાં કચેરીઓ છે, મામલતદારને કોર્ટને એ બધી કચેરીઓ છે। હવે આ વસ્તુ જે હવા મહેલની અંદર જે અત્યારે હેરિટેજના માટે મોટા મોટા શો કરે છે અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે અને જે જગ્યાએ પૈસા વાપરાય એની જગ્યાએ આ ગંદકીમાં પૈસા વાપરે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। તો અમારું કહેવાનું એટલું છે કે તળાવને પહેલાં સાફસૂફ કરાવો અને પછી જે કંઈક પાછળ બગીચો હાઈ ક્લાસ છે, બગીચાની અંદર સુવિધા થાય એવું છે, પરંતુ કોઈ માણસો આવી જઈ શકે નહીં એવા કોઈ રસ્તા નથી। ચારે બાજુથી બંધિયાર હોય અને લોકો ગામના બધા જે આજુબાજુનો વિસ્તાર છે એ બધું પાણી ધર્મ તળાવમાં ઠલવે છે અને એમાં નકરા કમર અને બધું ગંદકી છે તો એ બધું સાફસૂફ કરીને કમ્પ્લેટ કરે મહાનગરપાલિકા। તો અમારી પ્રમુખ સાહેબને મેયર સાહેબને વિનંતી છે કે આ તાત્કાલિક યોજના ધોરણે પહેલાં સાફ કરાવે ને પછી જે કંઈ ગ્રાન્ટ આવી રહે એ ગ્રાન્ટ એમાં વાપરે એવી અમારી વિનંતી। સૌથી મોટો સવાલ એ છે કે તળાવના બ્યુટિફિકેશન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યા હોવાનો દાવો થયા, પરંતુ આજે એ તળાવની હાલત જોઈને લોકો પૂછે છે કે આ કરોડો રૂપિયા આખરે ગયા ક્યાં? જો તળાવમાં ગંદુ પાણી જ ભરાવાનું હોય, બ્યુટિફિકેશનનો અર્થ શું? દુર્ગંધ અને ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે અને સ્થાનિકોમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને અન્ય ચેપી રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ છે અને આ ચિંતાએ લોકોને ચિંતામાં મૂકી દીધા છે। તળાવની નજીક મામલતદાર કચેરી, કોર્ટ સહિતના અનેક સરકારી કચેરીઓ આવેલી છે જ્યાં રોજ હજારો લોકોની અવરજવર રહે છે। સ્થાનિક લોકો તાત્કાલિક આ તળાવની સફાઈ કરવા અને ડ્રેનેજનું પાણી બંધ કરાવવા માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। લોકોનું કહેવું છે કે જો હવે તંત્ર નહીં જાગે તો આ ઐતિહાસિક વારસો સંપૂર્ણપણે ગંદકીમાં દટાઈ જશે। આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનને ફોલો અને સબસ્ક્રાઇબ કરી લેજો।
આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.